સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. અરંકનું ગજુ કેટલું, અપમાન કોઈ કહે રખે. બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજ્યું ના ગણે. તું કારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માત ને. તું કારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માત ને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ છે. લિખિતન સહજાત્મ સ્વરૂપ, લિખિતન શુદ્ધ સહજાત્મ સ્વરૂપ. આ શુદ્ધ આત્માનું રૂપ કેવળી તીર્થંકર ભગવાન પણ વર્ણવી શકે નહીં. એટલે ગુરુગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. તો આ રંકનું ગજુ કેટલું, બ્રહ્મચારીજી કહે છે. અપમાન કોઈ કહે રખે, અપમાન કરે જ કીધું ના, મારે તો બહુમાન છે. બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજુ ના ગણે. એ તો સર્વજ્ઞ સમજુ છે. મને કાલી ગેલી ભાષામાં ગુરુના ગુણ ગાવાનો અહોભાવ આવે છે, હું ગાઈશ. આજે ગુરુ પૂર્ણિમા છે, અપમાન ના લાગે એને. નાનું છોકરું બોલતા શીખે, પાણી આપ, ભૂ લાત મારે, માં રાજી થાય ને કે મારો પપ્પુ બોલતા શીખ્યો. અપમાન સમજુ ના ગણે. ટુકારી બોલે બાલ તોતડી, વાણી પણ મીઠી માતને. આગોતરા જામીન લઈ અને પછી બ્રહ્મચારીજી ગુરુ પૂર્ણિમા ઉજવે છે. આપણે આગોતરા જામીન લઈ લીધા એટલે અતિશયોક્તિ તો થાય જ નહીં. ક્યાંક ન્યૂનોક્તિ તો નથી થઈ જતી કુપોલતોની વાત કરતા. એમ થાય ને તમે વધારે બોલો છો, વધારે અતિશયોક્તિ થાય જ નહીં આમાં. કેમ કે સર્વજ્ઞ પણ નથી ગાઈ શકતા જેના ગુણ. પણ ક્યાંક ભૂલે ચૂકે કુપૌદની વાત કરતા ન્યૂનોક્તિ ઓછા તો નથી અંકાઈ જતા. આ ડર સાથે ભક્તિ કરવાની. 948મો પત્ર છે પ્રભુશ્રીજી ઉપર કુપળદેવનો. સામાન્ય રીતે આવા પત્રો હોય ને એ દબાયેલા જ રહે, ગૂઢ જ રહે. આનો મોટો મર્મ છે. મુંબઈથી લખેલો છે દેહ વિલયના 4 મહિના પહેલા પ્રભુશ્રીજી ઉપર. મુંબઈ શિવ એટલે સાયન, માક્ષરવદ 8મ 1957. છેલ્લા મહિનાઓમાં કૃપાઉદેવને ઊભા રહેવાની શક્તિ નહોતી, એટલે નિવૃત્તિ અર્થે ધર્મશાળા તરીકે સાયન માટુંગા શિવાજી પાર્કના કિનારે બધા આવી ધર્મશાળા ફ્લેટ પડ્યા હોય કોઈના, ત્યાં હતા કૃપાઉદેવ. મળવાની મનાઈ હતી. પંડિત લાલન અમેરિકાથી આવ્યા, કૃપાઉદેવને જ્ઞાનમાં ખબર પડી કે એને બોલાવો, પછી ભેટેલા. એ આ સાયન ત્યાંથી લખ્યો છે આ પત્ર. મદન રેખાનો અધિકાર ઉત્તરાધન સૂત્રમાં 9મા અધ્યયનને વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે, તેની ટીકામાં છે. એટલે ઉદ્રદન સૂત્રનું 9મું અધ્યયન આ આગમની વાત છે. ઋષિભદ્રપુત્રનો અધિકાર ભગવતી સૂત્રના શતક 11 ઉદ્દેશ્ય 12માં છે. આ આગમની વાત છે. આ બંને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર, આ તો બે મુખ્ય કેમ કે ઉત્તરાધન સૂત્ર અને ભગવતી સૂત્ર બધાને ખબર હોય સામાન્ય રીતે. અને બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે. સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા મુંબઈના ઝવેરીને 3 નમસ્કાર કરી શકે? ઝવેરીના વેશમાં ઊભો હોય ને કરી શકે. આ શાસ્ત્ર વિહિત છે. આ તીર્થંકરની વાણી અને થાપો મારે છે, નોટરાઇઝ કરે છે કે પ્રભુશ્રી જે કર્યું એ બધું બરોબર કર્યું છે. તો આખી દુનિયા વિરોધી હતી તો લોક મૂકે પોક. પ્રભુશ્રીજી કે તમે મળી ગયા ને મને, મારે જગતના અભિપ્રાયથી જ્ઞાની થવું નથી, મારે તમે સ્વીકારો તો જ્ઞાની થવું. સ્વીકાર્યા. ચોથારાના મુનિ જે કહી દીધું. વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે, પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું. એટલે સામાન્ય રીતે સંપ્રદાયના માણસો હોય, આ વાત કરવાની નહીં. તો હું કેમ બોલું છું અહીંયા? કુપોલદેવની આજ્ઞા છે, હમણાં આવશે. માટે અવસર પણ તેવો જ છે. તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું. તમને સંપ્રદાયમાં કોઈ પૂછે કે જૈન સાધુ થઈને તમે ઝવેરીને નમસ્કાર કરો છો, તમારે મૌન રાખવાનું, ખુલાસો નહીં કરવાનો કે હા મને લાગ્યું છે એ જ્ઞાની છે. આપણે તો તરત જ આપણને ન ઓળખાણો તો બીજાને કહી દઈએ કે આ જ્ઞાની છે. પછી કેવી રીતે કલ્યાણ થાય? સ્વ પર કલ્યાણ અટકી જાય. એટલે ક્યાં કેટલું બોલવું એ કુપોલદેવ એ પણ પ્રભુશ્રીજીને શીખવાડ્યું છે. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કેવા ભાવના થાય તેમ વર્તવું, જે પૂર્વા પર ઘણા જીવોના હિતનો જ હેતુ થાય. હવે આગળ કહે છે તો ક્યાંક બોલવું
જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય, એટલે અહીંયા મેં એ પહેલાં માની લીધું કે આ બધા શ્રીમદ રાજચંદ્રને માનવાવાળા ભેગા થયા છે આજે. એટલે મેં જોખમ નથી લેતો, હું કુપાલદેવની આજ્ઞા છે કે જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા. એટલે ઉત્તરાધન સૂત્રને આધારે અને ભગવતી સૂત્રને આધારે શ્રીમદ રાજચંદ્રને પ્રભુશ્રીજીએ નહીં, બાજુમાં મહાવીર સ્વામી ઉભા હોય તો પહેલા નમસ્કાર કરવા પડે. ત્યારે આત્મવિચાર ઉગશે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 11, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. સંકિત નહીં, શાહિક સંકિત નહીં, કેવળ જ્ઞાન નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે ત્યાં સુધી. આપણામાંથી કોટલાને આ છે, એટલે આપણે હજી આત્મવિચારમાં જ નથી. ભલે મળે આવડતું હોય વચનામૃત ઊંધેથી બધા આગમ વાંચી લીધા હોય, આપણે હજી આત્મવિચારમાં પ્રવેશ પામ્યા નથી, એમ કુપાલદેવ કહે છે. ફરીવાર, જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય, એટલે આપણે બધા શ્રીમદ રાજચંદ્રને માનીએ છીએ, એમ માનીએ છીએ આપણે. ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવા અને શ્રદ્ધા વધે. એટલે આપણે અશ્રદ્ધા નથી, આપણી અશ્રદ્ધા અવ્યક્ત છે, બ્રહ્મચારીજી કહે છે. આગળ અવસર હશે તો એ પણ લેશું આપણે. આપણી અશ્રદ્ધા અવ્યક્ત છે, વ્યક્ત નથી. એટલે બહાર કોઈ જાતો હોય એને તો ખબર હોય કે આ બધા શ્રીમદ રાજચંદ્રવાળા ભેગા થયા છે. પણ જેને શ્રદ્ધા હોય એ સમકીતી હોય, તો સમકીતીના રાફડા ફાટે. ટોળા હોય સમકીતીના, 500-600 સમકીતી ભેગા થઈ જાય પંચમ પડતા કાળમાં. કોક સત્પુરુષ વિરલા વિચરે છે, કુપાલદેવ સૌભાગભાઈને લગે છે 100 વર્ષ પહેલા, તો તે ટોળા હોય સમકીતીના. એટલે આપણે જે અશ્રદ્ધા છે ને એ અવ્યક્ત છે, બહાર દેખાતી નથી. એ આવા તહેવારના દિવસે નિમિત્ત પકડી લઈએ આપણે અને અંશે નીકળે તો ધીરે ધીરે મોક્ષ માર્ગ તરફ, જ્ઞાનીના ઓળખાણ તરફ આગળ વધાય આપણે. એટલે કહે છે જ્યાં પરમાત્મા જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણે ચર્ચવા, નહીં તો ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. એટલે પૂનમે બોલાય, પછી કાલે વાંચવાનું હોય તો બીજું ક્યાંક વિષય લેવો પડે. પછી કે વિષય કહેશે કેમ છૂટે, ત્યારે એ લેવાય, ત્યારે આ ન લેવાય. ફરીવાર આ માત્ર નાનો પરિચય છે. પ્રભુજીને કહે છે કે તમે અમને વંદન કરો છો અને લોકો વિરોધે પડ્યા છે, આ તો સાવ નાનો પરિચય છે. કે તમને હજી કાઢીએ મૂકશે, કાઢી જ મૂકેલા ને. શ્રીમદ રાજચંદ્રને માનવવાળાએ જ કાઢી મૂકેલા, પ્રભુજીને બ્રહ્મચારીજીને કાઢી મૂકેલા. કોણે કાઢી મૂકેલા? શ્રીમદ રાજચંદ્રને માનવવાળાએ. એમ જ થાય, જગત અને ભગતને વેર અનાદિ, સૌના મેણા સહીએ, રાજને રાજી કરીએ. લોક મૂકે પોક. પ્રભુજી કહે મારે સંપ્રદાયમાં એના સર્ટિફિકેટ જોતા નથી. કુપાલદેવ ઈડર જાય છે, પ્રભુજી નડિયાદથી પગપાળા પાછળ પાછળ જાય છે. પેલા નમસ્કાર કરે એટલે ગુરુજી રાજી થાય ને. ગુરુજી એમ જ કે કેમ આવ્યા પાછળ પાછળ? અરે અમે નડિયાદથી પગપાળા આવ્યા તમારી પાછળ, ઉગાડે પગે. તમે તો મેલ ટ્રેનમાં બેસીને આવ્યા. આ દશા શિષ્યની પાછળ કેમ આવ્યા? દર્શનની અભિલાષા છે એટલે. ત્યાં વાત આવે છે પછી ખંભાતના સંઘે ઠરાવ પસાર કર્યો કે આ મુનિ કુપાલદેવ ગુરુસ ઝવેરીને જ્ઞાની માને છે, તો ઈડર પગપાળા પરસ કરીને દર્શને ગયા છે. હવે પાછા આવે એટલે એને કાઢી મૂકવાના નાથબા. અંબાલાલભાઈ પ્રભુજીને સમાચાર આપ્યા. પ્રભુજી મારે ટાઢે પણ એ ખસ વહી કે હું રાજીનામું આપું, કારોબારીની મિટિંગ થાય, એ રાજીનામું સ્વીકારે, એ કહેતા સીધા જ મને કાઢી મારે અરજી જ નહીં કરવી પડે. કે લોક મૂકે પોખ. તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ ઉયરી. આ તો યશુજી મહારાજે લખ્યું છે પ્રભુજી માટે 250 વર્ષ પહેલા કે તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ ઉયરી, રીજેવો એક સાંઈ. લોક તો વાત કરે રહી, લોકો જે વાત કરે. મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં યશુજી મહારાજે વાત કરી છે કે આ બાજુ ઋષભરાજ છે શ્રીમદ રાજચંદ્ર, આ બાજુ ચક્રવર્તીને આયુષ્યાળામાં ચક્ર પ્રગટે છે, અને આ બાજુ પહેલો છોકરું આવ્યું છે. ક્યાં જવું? ત્રણેયના ઉત્સવ છે. રાણી રીસાઈ જશે તો, ચક્ર નહીં આવે તો શપથવિધિ કેવી રીતે થશે? એને ગરજ હોય તો આવે, નહીં તો દેવ ફરીવાર મોકલશે કે હું જાઉં છું, રીઝેવું એક સાંઈ, મારે શ્રીમદ રાજચંદ્રને રાજી કરવા છે. એટલે કે તમે અમને નમસ્કાર કરો છો એ ઉત્તરાધન સૂત્રને આધારે અને ભગવતી સૂત્રને આધારે બરોબર છે. પણ જેને શ્રીમદ રાજચંદ્રમાં શ્રદ્ધા હોય, પરમાત્મા જિજ્ઞાસુ પુરુષ મંડળ હોય, એને આ વાત કરજો, બધાને નહીં. તો આ કઈ વાત છે આ? એટલે આગમની હું વાત ઉતારીને લાવ્યો છું આ. એટલે ગુરુ પૂર્ણિમા દિવસે આપણે તસું એ ખસશું, શ્રદ્ધામાં આગળ વધશું કુપાલદેવના, તો સફળ થયો બહુ મારો. ખાલી કુપાલદેવ સાચા છે એટલું થઈ ગયું મરતા પહેલા, બસ કામ થઈ ગયું. એ સમાધિ મરણને, ક્ષાયિક સંકિતને, 15 ભવને એ બધું શાસ્ત્રની વાત બાજુમાં. કુપાલદેવ સાચા છે, બસ એટલું થઈ ગયું. વાત છે માયનાની. પ્રભુજી કે હથાળીમાં વાળ ઉગે ન ઉગે, તો કે અમારે બીજો રાજચંદ્ર સિવાય કોઈ હોય નહીં. પ્રભુજી કે આ શ્રદ્ધા.
પછી પાછા કહેતા છેલ્લે પૂરું થાય ને વાંચન, શ્રદ્ધા પરમ દુલ્લા કે સહેલું નથી કે ગોપાલદાસને માનવા એટલે એ સમકીતી હોય. એ ત્રીજો મહાવીર થશે હમણાં થોડા વખત થઈ ગયો હશે, એ તો એ જાણે ને મહાવીર જાણે, બીજાને કેમ ખબર પડે? ઝવેરી બજારે ગોપાલદાસ પૈસા ગણતા હોય તો કોઈને વિચારે આવે સપનામાં કે બીજા મહાવીર છે, બલકે પહેલા કરતા વિશેષ છે? ગાયે આપણે પ્રથમ નમો ગુરુ રાજને, ગાવાથી શું થાય? સમજણ ઉપકરશો. મદન રેખાનો અધિકાર, ઉત્તરાધન સૂત્ર અધ્યયન 9મું નબીરાજ ઋષિના ચરિત્રની ટીકામાં આવે છે. આત્મજ્ઞાની પુરુષને ઓળખી, એટલે આપણા વાત આવે એટલે શ્રીમદ રાજચંદ્રને ઓળખી, પાછી નામજોગી વાત સર્વાપણ થઈ સેંકડો મુમુક્ષુઓને શ્રીમદ રાજચંદ્રનું શરણ અપાવનાર કોણ? પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજી સંત, ઓલિયા સંત, અલગારી સંત હતા. વિનય ભક્તિ આશ્રયને શરણ ભાવ ગોપાલદાસનો સ્વયં ગ્રહ્યો અને અનંત દયાપૂર્વક અન્યને કરવા એને મળી ગયા હતા. 57 ઓળખાઈ ગયા, પછી વયા ગયા હતો. એ લોકો જે થાય કોઈ ન માનવું તો કાંઈ નહીં, 100 પર કલ્યાણ કરવું છે. મને જે વસ્તુ મળ્યું છે હું તમને આપું છું. મારે ભલે મોક્ષે જવાનું મોડું થાય, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે, મારે ભલે મોડું થાય, મને ભલે હાર પહેરાવે, થાનેકવાદી સાધુ ફૂલને અડે, દેરાવાસીને ન અડે, ફૂલને ચાંદલો કરવા દે, કંકુનો કરવા દીધો. અમે ઝેરના ઘૂંટડા ગળી ગયા છે કે મારા સ્વામીના વખાણ કરે જ નહીં. કઈ અખંડ સૌભાગ્યવતી કુળવાન સ્ત્રી પોતાના પતિના વખાણ થઈને રાજી ન થાય, મારા ધણીના વખાણ કરે જ નહીં. ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. જે કોઈ આવે છે મારા રામ છે, એમાં તુલસીદાસ કહે છે. જે કોઈ આવે છે અહીંયા એ શ્રીમદ રાજચંદ્ર યાદ આવે છે અમને, પ્રભુશ્રીજી કે આ શ્રદ્ધા એને રાજ જ દેખાય બધે. હસતા રમતા પ્રગટ રાજ દેખું રે, મારું જીવું સફળ તવ લેખું. સતી મદન રેખા ઉત્તરાધન સૂત્રની વાત છે, આ ટીકામાં આવે છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે વિવેચન. શાસ્ત્રમાં ટીકા શબ્દ વપરાય. પતિ યુગ બહુને અંતિમ સમયે સમાધિમરણ કરાવી દે એવી આરાધના કરાવડાવે છે. મોટા ભાઈ એટલે આ યુગ બાહુના મોટા ભાઈ એટલે મદન રેખાના જેઠને દ્રષ્ટિ બગડી, એટલે યુગ બાહુને મોકલી દે છે લડાઈને મોરચે. બહુ લાંબી વાર્તા છે શાસ્ત્રમાં. આપણે તો આ ગુરુ પૂર્ણિમાને લગતી કે પ્રભુજીએ જે કર્યું એ બરોબર છે કે નહીં. યુગ બાહુને અંતિમ સમયે સમાધિમરણ કરાવી દેવગતિનું આયુષ્ય બંધાવવાનું નિમિત્ત બને છે. કે તમે ભાઈને ભૂલી જાઓ, મને ભૂલી જાઓ, સગર્ભા છે, ગર્ભમાં છોકરું છે ને ભૂલી જાઓ, મારું થશે એ થશે, તમે તમારું કલ્યાણ કરો. હવે થોડોક જ સમય છે. પૂર્વક્રમને ભોગવતા જંગલમાં એકાકી મદન રેખાને કોઈક વિદ્યાધર ઉપાડી જાય છે, પાછલે દરવાજેથી નીકળી જાય છે મદન રેખા. જેઠ હવે છોડે, દેરને નાના ભાઈને તો મારી નાખ્યો છે, ભાગ્યા પાછલે દરવાજેથી. પછી જંગલી હાથી આવે છે, સૂંઢમાં પકડીને ઉછાળે છે, વિદ્યાધરે કેચ પકડી લીધો. એમાં પાછું એવું છે, ઉછાળે છે કેવી રીતે? પ્રસૂતિ થઈ ગઈ ને, ભાગવા ગયા એમાં એ છોકરાની બધી ક્રિયા કરે છે, સૂચિ એમાં તૈયાર થવા જાય છે. અડધી સાડી તો ફાડીને છોકરાનું ગોળિયું કરે છે ઝાડને બાંધીને, અડધી સાડી લપેટી છે. એમાં હાથી ઉછાળે છે, વિદ્યાધરે કેચ પકડી લો કે આવી રૂપવતી કન્યા મારી રાણી કરવું, એને વિદ્યાધરી બનાવવું. કે મદન રેખાને કોઈ વિદ્યાધરે તેના રૂપથી મોહીને ઉપાડી અને છેવટે દેવયોગે જ્ઞાની ભગવંતના દર્શને મદન રેખાને લઈ. મદન રેખા બધી વાત કરે કે તું સાંભળ, તે મને બચાવી છે, તું મારો જીવનદાતા છો, મારો પિતા કહેવાય. હવે તારી જો દ્રષ્ટિ બગડી તો હું જીભ કતરીને મરી જાય, તને ત્રિહત્યાનું પાપ લાગશે. મારી તો આ દ્રષ્ટિ છે જ, મેં આમ નિશ્ચય કરી જ લીધો છે. કે એને દયા આવે છે કે ઠીક, તો કે તારે શું કરવું છે? તો કે મને તો જ્ઞાની તું ક્યાં જતો હતો? કે હું તો દર્શન કરવા જતો હતો. કોના? તો કે જ્ઞાની ભગવંત સમોવસરા છે એના, મને ત્યાં લઈ જાય. કે ત્યાં લઈ જાય છે. પછી વિદ્યાધર ભલું થવાનું છે એનું. જ્ઞાની ભગવંતના દર્શને મદન રેખાને લઈને પહોંચી જાય છે. દેવગતિ પામેલ યુગ બહુ, એને તો અવધિ જ્ઞાન હોય, એ તે જ સમયે ત્યાં દર્શન અર્થે આવે છે કે કોઈક જ્ઞાનીના દર્શન કરવા જાઉં. એટલે લબ્ધિ ફોરવે વેકરી શરીર કરીને દર્શન કરવા જાય છે. અને અવધિ જ્ઞાને પૂર્વભવની પત્ની મદન રેખાને ઓળખી જાય છે. આ બાજુ બધા દેવોને અને બધા નારકીને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય. એટલે વિદ્યાધર ઉપાડીને લાવ્યો છે મદન રેખાને જ્ઞાની ભગવંત પાસે. હજી તો ધ્રુજે છે મદન રેખા, પણ જ્ઞાની ભગવંત મળ્યા એટલે થોડું તા તો આવી જાય છે દેવ. એને અવધિ જ્ઞાનથી ખબર પડે આ તો મારી પત્ની છે, કે જેણે મને સમાધિમરણ કરાવેલું. ઓળખી જાય છે, મદન રેખાને ઓળખી જાય છે. અને અંતિમ સમયના ઉપકારને લઈને પોતાની સદગતિ થઈ હતી. નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર ભાવને ઉમ્યો કે હું આને લીધે દેવલોકમાં આવ્યો છું.
એટલે શું કરે છે? વિના વિલંબે જ્ઞાની ભગવંતની હાજરીમાં, કેવળ જ્ઞાની છે, આ બાજુ ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર, જ્ઞાની ભગવંતની હાજરીમાં પ્રથમ મદન રેખાને નમસ્કાર કરે છે. પૂરું કેમ? એના ઉપકારથી આ મળ્યું છે ને. ઉપકારી મોટા, અરિહંત પહેલા નમસ્કાર, પછી સિદ્ધ ભગવાન. બધા કર્મ ખપી ગયા છે તો પહેલા નમો સિદ્ધાણમાં હોવું જોઈએ ને, પછી નમો અરિહંતાણમ નમો આયરણમાં હોવું જોઈએ. હજી 4 કર્મ તો બાકી છે. 8 કર્મ ખપાવી દીધા જે પહેલા હોવા જોઈએ ને. ગોપાલદેવ 223માં સમજાવ્યું છે કે પ્રથમ નમસ્કાર ઉપકારીને, એટલે અરિહંત ભગવાન પહેલા, 4 કર્મ બાકી છે, પછી સિદ્ધ ભગવાન જેના બધા કર્મ વયા ગયા. આ જ વાત ભાગવતમાં છે. જૈન ધર્મ આ જ છે. પ્રથમ નમો ગુરુ રાજને એનો અર્થ ચાલે છે ગુરુ પૂર્ણિમાનો. અંતિમ સમયના ઉપકાર લઈને પોતાની સદગતિ થઈ હતી. વિના વિલંબે જ્ઞાની ભગવંતની હાજરીમાં મદન રેખાને નમી પડે છે. વિદ્યાધરને વિચાર આવે છે કે હું તો મોહ્યો, આ બીજો દેવ આવ્યો એ આમાં મોહી ગયો છે, આ રૂપાળી સ્ત્રી. એને વિચાર આવે છે ખાલી કે આ લઈ લેશે તો મારે બદલે, હું તો એનું માની ગયો ને અહીંયા લઈ આવ્યો એને. અને વિચાર આવે છે કે આ યુગ બહુ, આ પણ પોતાની જેમ રૂપપતિ મદન રેખામાં મોહી ગયો લાગે છે. સામે જ્ઞાની ભગવંત ઉભા છે. નમસ્કાર કોને કર્યા છે? પહેલા મદન રેખાને દેવે, પછી જ્ઞાની ભગવંતને. ફરીવાર પ્રથમ નમો ગુરુરાજને. ઓલા વિદ્યાધરને વિચાર આવે છે કે આ મારી જેમ આ મોહી ગયો કે શું? જ્ઞાની ભગવંતને અવધિ જ્ઞાન છે, આ વિદ્યાધરને અવધિ જ્ઞાન નથી, દેવને છે અવધિ જ્ઞાન, યુગ બાહુને. એટલે આ જ્ઞાની ભગવાન જાણે છે કે આને આવો ખરાબ વિચાર આવ્યો છે. એટલે તરત જ દેશના એવી આપે છે. ગોપાલદેવ કેમ સામેવાળાનું ભલું થાય ને, હજી પ્રશ્ન પૂછ્યો ન હોય એવો જવાબ આપી દે. પછી કે હવે કંઈ પૂછવું છે? ખુલ્લો થતો થઈ ગયો, હવે શું પૂછે? અહીંયા જ્ઞાની ભગવાનને ખબર પડી ગઈ. એટલે જ્ઞાની ભગવાન ચરિત્ર વિષયક બોધ કરે છે કે બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડનો ભંગ થયો તો જીવ અનંત કાળ સુધી રખડશે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ આચાર્ય મહારાજ બ્રહ્મચર્ય અષ્ટકમાં લખે છે. તમારું શું થશે કે એમ જનરલ બોધ આપે છે, આંગળી જીદ ન આપે કે તમે આમ કરશો તો નરકે જશો, એમ તીર્થંકર ન કહે. એટલે સમજી જાય છે ઓલો કે મેં શું ભૂલ કરી. અને પછી સાથે એમ પણ કહે છે આ જ્ઞાની ભગવાન કે મદન રેખાને આ દેવે પહેલા નમસ્કાર કરે શું સ્થાને છે, અસ્થાને નથી. એટેસ્ટેડ, સર્ટિફાઈ કર્યું કે મને પહેલા નમસ્કાર નથી કર્યા. જ્ઞાની ભગવાન કહે છે પહેલા પૂર્વાશ્રમની પત્નીને કર્યા છે, કેમ કે એને લીધે એને સમાધિ મરણ થયું છે, તો આ એણે બરોબર કર્યું છે. એટલે ઓલા વિદ્યાધરને સમાધાન થઈ ગયું, વૈરાગ આવ્યો કે મને દીક્ષા આપો. આ મદન રેખાનો અધિકાર આ શા માટે કર્યો આપણે? હવે આપણને ઘણા બધા પ્રશ્નો પૂછે છે અને ઘણા પૂછતા ન હોય, શર્મે ધર્મે કર્મે, પણ આ પ્રશ્ન તો હોય જ બધાને. કેવો પ્રશ્ન હોય? વ્રત, ઉપવાસ, 8 ઉપવાસ, માંસ ખમણ કે ક્રિયા કરવી છે. કાલે જ આ વાંચન પછી એક ભાઈ પૂછવા આવેલા કે મારે આજે 14નો ઉપવાસ કરવો છે, તો હું શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર કરીને કરું કે દેરાસર બાજુમાં છે ત્યાં જાઉં? મેં કીધું તમે શ્રીમદ રાજચંદ્રને વત્તે ઓછે અંશે માનતા હો, કદાચ ન માનતા હો તો પ્રભુજીનું માનતા હો તો શ્રીમદ રાજચંદ્રને 3 નમસ્કાર કરીને આગળ લેવાય. પછી એણે પૂછ્યું નહોતું, મેં એક્સ્ટ્રા કહી દીધું પછી કે કાલે પારણું કર્યું ત્યારે શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર કરીને પારણું કરી લેજો. ગળે ઉતરે? પ્રભુજીનું ઉતરી ગયું. ઉત્તરાધીન સૂત્રમાં લખેલું છે કે આ કરવું જોઈએ. હજી આગળ ભગવતી સૂત્રની વાત આવશે. આ ઘડિયાળ બંધ થઈ ગઈ છે. મેં કીધું આગળ કેમ નથી વધતી? મારે તો વાંધો નથી, પણ લોકોને મેં કીધું અહીં 5 જ મિનિટ થઈ છે તો લંબાવું વાત. મહાવીર જયંતિને દિવસે કુપોદો ગેલેરીમાં ઊભા છે. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર વર્ગો શોભાયાત્રા નીકળે છે. કુપોદો ગેલેરીમાં ઊભા છે. વત્તે ઓછે હશે ખબર છે કે આ બીજા મહાવીર છે એમ નહીં, પણ આ જ્ઞાની લાગે છે. તો પહેલા નમસ્કાર મહાવીર સ્વામીને કરાય કે શ્રીમદ રાજચંદ્રને કરાય? છે હિંમત બોલવાની જાહેરમાં? કોઈ બોલતા નહીં. મને પૂછવાનો અધિકાર નથી, હું તો વાંચું છું ખાલી. આમાં લખ્યું છે પ્રભુશ્રીજીએ ગોપાળુદેવ એને ઉત્તરાધન સૂત્રમાં, અને ગણધરે ઝીલ્યું છે વાંચું છું. છે હિંમત આપણામાં? અવ્યક્ત નહીં, વ્યક્ત અશ્રદ્ધા છે આપણામાં. દેખાય છે અશ્રદ્ધા આપણી, એટલે ગોપાળદેવને બોલવું પડ્યું. એ જ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. અહીંયા મહાવીર ઊભો છે, તમે ક્યાં દોડો છો મૂર્તિ લઈને? સજીવન મૂર્તિ ઊભી છે, દેહધારી પરમાત્મા ઊભા છે. દેખાય એવો મોક્ષ છે. અહીંયા આકાશમાં મોક્ષ ગોતવો છે, ક્યારે છૂટશે જીવ જન્મ મરણથી? અને ગાવું છે પ્રથમ નમો ગુરુ રાજને. આત્મસિદ્ધિ ગાવી છે અલગ અલગ રાગે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર. એટલું ફાસ્ટ ચાલતું હોય
એ કોઈને ખબર જ નહીં હું શું બોલી ગયો. એ સમજાવણ ઉપકર છો. ગુજરાતીમાં અર્થ કરે કે પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર જેવો પરોક્ષ જિનેશ્વરનો મારા ઉપર ઉપકાર નથી, એવો લક્ષ મને નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર ઉગશે નહીં. આ વાંચે તો સમજાય ને. એ ધડિંગ ધડિંગ બંધ કરે ત્યારે એને અવતરે મગજમાં. આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા તો અનંત ગઈ. પૂર્ણિમા સુધી ખમ્મા નથી. એકમને દિવસે થઈ જાય તોય ચાલે. 14 દિવસ માટે બગાડવા છે. આજનો જેવો, આજની ઘડી જેવો કોઈ બીજો રળિયામણો વખત છે જ નહીં. એ ભલે ને અમાસ હોય, પૂનમ ન હોય તો. મારું કલ્યાણ થયું એ પૂનમ. કેટલી પૂનમ ને કેટલા લાભ ચોકડ્યા ગયા, કેટલા અમૃત ચોકડ્યા ગયા. આનું મરણ તો ચાલુ જ છે. અમૃત ચોકડ્યું શું કામ આવ્યું? પર્યુષણ સંવત્સરીમાં પ્રતિક્રમણ કરવું છે. કોની આજ્ઞા લેવી? રજોરણ રાખે જીવ યત્ન માટે કોણ ના પડે છે? કટરસનું રાખ કોણ ના પડે છે? ચવેરો અપવાસ કર કોણ ના પડે છે? ગોપાલજી તો કયું જ છે. આજ્ઞા કોની લેવી પડે? શ્રીમદ રાજચંદ્રની. કેમ? પ્રત્યેક સદગુરુ સમને પરોક્ષ જીવન ઉપકાર. એટલે આ ગાથા ગોખી નાખવાની. અને આ એનો અર્થ છે. ઉત્તરાધન સૂત્રમાં અર્થ છે, ભગવતી સૂત્રમાંનો અર્થ છે. આ બોલવાની હિંમત નથી ચાલતી આપણી. આચરણમાં ક્યાંથી આવે? બોલવાની હિંમત નથી ચાલતી હતી. તો આ તો બ્રહ્મચર્ય લખીને આપ્યું. દુષ્મકાળનો મહાવીર 310મો પત્ર છે. આમાં નવી પત્ર સુધીમાં, જૂનામાં નહોતું. આ બ્રહ્મચર્યના હસ્તાક્ષરમાં છે. 680મા પત્રની ઉપર દુષ્મકાળનો મહાવીર, કળયુગનો કેવળી. પછી લખે છે જૈન સાધુઓને કેલવી કૂવામાં હતા એને, તમારી અવ્યક્ત અશ્રદ્ધા, શ્રદ્ધા તો છે અગાસમાં આવતા હતા, પણ તમારી અશ્રદ્ધા અવ્યક્ત છે, એ દૂર થાય એટલે હું તમને આ પત્ર મોકલું છું. નકલ કરીને બીજાને મોકલતા નહીં. ત્યારે 680મો પત્ર વચનામૃતમાં છપાણો નહોતો હજી, એટલે કોપી કરે છે એની પ્રત. હું કોઈને આપતા નહીં તમે, હું તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય એટલે મૂકું છું. એમ માથે લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળયુગનો કેવળી. તારીખ 14મી માર્ચ ઈસવીસન 1941 તારીખ સાથે છે. આ શ્રદ્ધા એમને ઉભા ઉભા દેહ છૂટતો હશે. ગોપાલજીને મળ્યા નથી આ દેહ. પ્રભુજીના સત્સંગના બળે જેવી ઓળખાણ સૌભાગભાઈને, જુઠાભાઈને, અંબાલાલભાઈને પ્રભુજીને થયેલી, એવી જ ઓળખાણ બ્રહ્મચારીજીને થઈ. કેમ? એને ખબર પડી ગઈ. એમને પ્રભુજી નામ આપતા હશે બ્રહ્મચારી. 2 છોકરાના બાપને બ્રહ્મચારી એમને કહેતા હશે. જેણે બ્રહ્મચર્યની દ્રઢતા ગોપાલદેવ પાસેથી લીધેલી છે પ્રથમ મિલનમાં. મુનિ શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. એ 2 છોકરાના બાપને બ્રહ્મચારી કે કઈ દશા છે બ્રહ્મચારીજીની? આ ગુરુ પૂર્ણિમા છે. અષ્ટાપદ જાય ના નથી, લબ્ધિ સિદ્ધિ હોય તો. ગૌતમ ગંધરે ચડ્યા હતા. સમજ શિખર જાય, આપણે બધા ગયા જશું 1-2 વાર, ઘણા 5-6 વાર ગયા છે. પાલીતાણા તો 10-15 વાર ગયા હશે. ગિરનાર જાય. આ શા માટે નામ લો? બધા અષ્ટાપદ ઋષભનાથ ભગવાન મોક્ષે ગયા છે ત્યાંથી. સમજ શિખર 20 તીર્થંકર ગયા છે. ગિરનાર નેમિનાથ ભગવાન ગયા છે. પાવાપુરી મહાવીર સ્વામી અને ચંપાપુરી વાસુપૂજ્ય સ્વામી ગયા છે. ત્યાં જવાનું રાજકોટને ઈડર યાદ આવવું જોઈએ કે શ્રીમદ રાજચંદ્ર, ઋષભ રાજ, નેમી રાજ, મલ્લી રાજ, કુંતુ રાજ, રાજ રાજ. તો કામ થાય. તો પ્રથમ નમો ગુરુરાજને થાય. અનંત 24 ગયા. તો ઋષભનાથ ભગવાન પહેલા કોઈક મોક્ષે ગયા જ હશે ને. એ ક્યાં યાદ આવે છે આજે? આપણા દાદાનું નામ નથી ખબર આપણને. આપણને અત્યારે કોઈક કે ચંદ્રાનંદ સ્વામી વિશે 5 મિનિટ બોલો તો મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન છે એટલું હું કહી દઉં તમને. તમે બાકી ક્યાંક કયો થોડું 5 મિનિટ શું બોલીએ આપણે? કોઈક આપણને કે ઋષભનાથ ભગવાન વિશે 10 મિનિટ બોલો. આપણે કે 100 છોકરા હતા અને બહુ ઝઘડો કરેલો, ભરત ચક્રવર્તી બાહુબલીએ, મરુ માતા અને મા હતા. બીજું શું જાણીએ આપણે? બહુ થોડુંક આગળ હોય તો કે 1 વર્ષ ભૂખ્યા રહેતા. બીજું શું આવડે આપણને? આપણને પૂછે કોઈ કુંથુનાથ ભગવાન કેટલામાં તીર્થંકર, તોય વિચારવું પડે આપણે. અનંત 24 થઈ ગઈ. તો ઋષભનાથ ભગવાનને શા માટે માનવા જોઈએ? એને પહેલા થઈ ગયા એને માનવા જોઈએ ને. પણ સિદ્ધશિલા કરતા તો મહાવિદ્ય ક્ષેત્ર નજીક છે, તો સિમંદર સ્વામીને માનવા જોઈએ ને. યુગ મંદર સ્વામી વિશે બોલો તો 2 લીટી શું બોલીએ આપણે? એ કેટલામાં છે ત્યાં 20માંથી એ નથી ખબર આપણને. એમ એક આમને કે 20 છે, ઓલો બીજો કે 70 છે. ત્યાં જ અટકી જાય ને આપણે. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, ત્યાં જ અટકી જાય આપણે. પાથરોમાં રાત જાય, સુવે ક્યારે જીવ? એટલે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, તે શ્રીમદ રાજચંદ્ર થકી, બીજેથી નહીં. વચનામૃત 398 અંડરલાઈન કરીને આપ્યું છે ગોપાલદેવ ગુજરાતીમાં. અભિમાન હતું એને. તો આત્મસિદ્ધનું નામ ન લખે પોતાનું. 142 ગાથા લખે, 2 લીટી લખે તો બીજી લીટીમાં લેખકનું નામ હોય, કવિનું નામ હોય. કહત કબીરા
બાઈ મીરા કહે પ્રભુ, આનંદ ઘન પ્રભુ, દેવચંદ્ર સાર, નામ જ નથી લખ્યું એને. મોક્ષવાળામાં લખી નાખ્યું. કર્તા પુરુષ વાત કરે છે. મનસુખભાઈ કિરીચંદ મહેતાને કહે છે, બીજી આવૃત્તિમાં અમારા વિશે કંઈ લખતા નહીં, તમે ફેરફાર કરો એ કરો. હયાતીમાં ફેરફાર શું કરે? મોક્ષવાળામાં ફેરફાર થાય ભગવાનના વચનમાં. એમાં છૂટ છે કે મારા વિશે લખવાની મનાય છે, મારું જીવન કંઈ નહીં લખતા તમે. એટલે ગમે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. એટલે કોઈ આત્મજ્ઞાની ગુરુ મળી જાય ને, આત્મજ્ઞાની ગુરુજી નહીં, પરમ ગુરુ, આત્મજ્ઞાની ગુરુ, જેણે આત્મા જાણ્યો છે એ મળી જાય, એમાં ને પરમેશ્વરમાં ફેર નથી કાંઈ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. ગુરુ ગોવિંદ દોનું ખડે આપણે ગાઈએ છીએ, બે સરખા છે, સરખા નહીં બલકે વધારે છે. ગુરુ એ ગાઈએ છીએ આપણે કે ગુરુ ગોવિંદ થી અધિક હે, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમને હોય. ગુરુજી કરુણા કરે ને, એ લોકો તો જગત કરતાને માને છે જૈન ધર્મ, કે મને જન્મ મરણમાં રખડતો કોણે મૂક્યો? ભગવાને. હવે આ જન્મ મરણના ચક્કરમાંથી છોડશે કોણ મને? ગુરુ. તો ગુરુ મોટા ભગવાન મોટા? વ્યવહારિક રીતે સમજાય છે, સંત કોઈ શીખ્યા વગર કે ગુરુ મોટા. ત્રણ લોકના નાથ છે ને, 213માં લખ્યું છે ગોપાલદેવે. ત્રિલોકના નાથ જેને વશ થઈ ગયા છે, એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હાંસલ થઈ ગયું છે એને. સિદ્ધ પદ આત્મા, શુદ્ધ આત્મા, એને માલિક કોણ છે? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો મારે એ શુદ્ધ આત્મ સ્વરૂપ જોતું હોય ત્યારે માલિકને મળવું પડે કે આકાશમાં જોવું પડે? એટલે કહેવા માટે નહીં, બોલવા લખવા માટે નહીં, ખરેખર આ મેથમેટિકની ફોર્મ્યુલા છે કે ગુરુ ભગવાન કરતાં મોટા છે. ગુરુ મહિમા ગોવિંદથી ઉરમાં ઘણો અધિક. ગુરુ તો તારણ છે, પ્રભુ તો પેદાકરણ, તારણ ગુરુ નાવિક. જગત કરતાની રીતે તમારે કહેવું હોય. કૃપાલદેવ કહે છે કવિતા બનાવો. એક કૃપાલદેવ બાળપણમાં કવિતા બનાવી, ભગવાને તો રખડતા મૂક્યા મને. જન્મ આપણે કહીએ ને, ભગવાને આ દુનિયા બનાવી છે, જૈન ધર્મમાં એમ કહેવાય છે. અને ઘણા જઈને માને છે જગત કરતાને, તો જ માગમાગ કરતો હોય ને, પાલીતાણા સમસ્યા કર જઈને જગત કરતા માનતો હોય તો. એ તો આપતા જ નથી મોક્ષને માર્ગ સિવાય બીજું કાંઈ. એ તો વિતરાગ છે. આપે તો એ વિતરાગ હોય નહીં, વ્યવહાર આપે તો વિતરાગ હોય જ નહીં. તો એને તીર્થંકર કહેવા યોગ્ય નથી એમ કુપોલદેવ કહ્યું છે. અને દર્શનાવણી કર્મનું બંધ પડે જો કંઈ આપે તો. તો જ્ઞાની ભગવાન તીર્થંકર કે વિતરાગ કે કેવળી એના ભક્તને દર્શનાવણી કર્મનું બંધ પડવા દે? 368માં પત્ર. જ્ઞાની એવું કરે જ નહીં. સૌભાગભાઈને કોપાલ એટલે કરે છે જ્ઞાની. એ જ્ઞાની હોય જ નહીં, એ મદારી હોય. આ ગુરુનું લક્ષણ છે. જ્ઞાની અન્યથા કરે નહીં. આ તો જૈનનો સિદ્ધાંત છે. આપણે બોલીએ છીએ પાછા ધોતિયું પહેરીને. જય વિરાય બોલે ને, વારી જ જય વિરાય, વિરાય નિયાણ બંધમ તું સમયે. 5મી લીટી છે આ જય વિરાયની. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે, પણ ગુજરાતી ખબર ન હોય એટલે ચાલે. એ જ માનતા લઈને 52 વાર કરવાનો હોય જય વિરાય. અને ગુજરાતી તો કોઈ કયું નથી કાંઈ. અને જ્યાં જઈને પૂછીએ, સૌ સ્થાપે અહમ કીધું આમ કરજે એટલે તને આમ થશે. આ તો મોક્ષે જવાનો મંત્ર છે. નૌકાર મંત્ર મોક્ષે જવાનો જ છે. અલગારી સમાચાર આવે ને, નૌકાર મંત્રના ચમત્કાર, બધી બુક વાંચો. કોઈને સમકી થયું કે મોક્ષ તો વાત જ ન આવે. છોકરો થયો, પરણી ગયો, આ નૌકાર મંત્રનું ફળ હોય. પાસપોર્ટ મંજૂર થાય, નૌકાર મંત્રનું ફળ હોય. કે નરકે નાખે નૌકાર મંત્ર બોલો તમને. આશાત ન કરે છે આ ભગવાનને. આ ગુરુ પૂર્ણિમા આ છે. આ એટલે ક્યાંય પણ જાય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. એ કહે છે હું પરમાત્મા છું, હું મહાવીર છું. અમારા અમને વિતરાગમાં ભેદ ગણશો નહીં. પ્રભુજીને કહે છે અમદાવાદમાં 5756માં વૈશાખ 6ના દિવસે, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. વઢવાણ કહે છે 5756માં પર્યુષણ પૂરું થયું પછી ફરી સમાગમ થાય કે ન થાય, મળીએ કે ન મળીએ. ખંભાતના લલ્લુ ઝવેર નગીનભાઈને અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં. ફરક છે આ પેરન્ટનો. પાર્શ્વનાથ ભગવાન અને અમે બંને સરખા છીએ. પોપટલાલ મોહકચંદને કહે છે ચિત્રપટ આપતા વઢવાણ ક્ષેત્રે. આ લ્યો ચિત્રપટ કે અમે બીજીમાં કરવાના નથી. અમારા મને પાર્શ્વનાથ યોગીમાં ફરક નથી. તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તો પરમ ધર્મ. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ થવા મને કેટલી તકલીફ પડે? ધર્મ ક્યાં છે? ગોતો. એ મળી રહ્યો ને ધર્મ. ફરી વાર, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વચનામૃત 223. જ્ઞાની પુરુષ શ્રીમદ રાજચંદ્ર અને આકાશી પરમાત્મામાં કોઈ અંતર નથી.
જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વચનામૃત 223. જ્ઞાની પુરુષ તો પરમાત્માને પરમાત્મા અંતર માને અને પરમ વિકટ કરતા ક્યાંક અઘરું હશે ધર્મ. કોને? આપણે બધાને નથી માનતા એને. એટલે પ્રથમ નમો ગુરુ રાજને એટલે શ્રીમદ રાજચંદ્ર પહેલા એ આખો લોગોસ બોલે તો શ્રીમદ રાજચંદ્ર પહેલા, નમોથણું બોલે તો સહજાત્મ સ્વરૂપ પહેલા. સહજ આત્મ સ્વરૂપ એટલે સિદ્ધ ભગવાન, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે અરિયંત ભગવાન, અને મહાવિદે વિરાજમાન 2 કરોડ કેવડી અને 20 તીર્થંકર, અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે આત્મજ્ઞાની આચાર્ય ઉપદેશ સાધુ એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર બોલ્યો એટલે નવકાર આવી ગયો. પહેલું બીજું ત્રીજું નમોથણું આવી ગયું, આખો લોગસ આવી ગયો. તો હવે 14ના ઉપવાસનું પારણું કરવું છે તો સજાત્મ સ્વરૂપ પરમગુરુ 3 વાર બોલે તો આખો લોગસ આખું નમોથણું અનંત વાર નવકાર આવી ગયો. એ બરોબર કે 3 વાર નવકાર બોલીને પારણું કરે એ બરોબર? કુપાલ તો નવકાર નહોતો આવડતો, પ્રભુશ્રીજી નવકાર નહોતો આવડતો કે અમે તમને મંત્ર આપીએ છીએ. અરે તમે જૈન સાધુ છો, તમારી પાસે નવકાર નથી તો અમને સજાત્મ પરમગુરુ મંત્ર આપો છો? જેને માટે આખી રાત રેડ્યા પ્રભુશ્રીજી, એ મંત્ર સજાત્મ પરમગુરુ એ આપણને આપ્યો છે અનંત દયાથી. કેમ સમજાય આપણને? કહેતા પ્રભુશ્રીજી દાંતરડું ગળી ગયો છે સંપ્રદાયનો, રોમે રોમે ઝેર છે આ સંપ્રદાયનું, એ ન નીકળે ત્યાં સુધી જ્ઞાની ઓળખાય કેવી રીતે? ઓળખવું પડે. જ્ઞાની મારે ને લાકડી બોધરૂપી નીકળી જાય બહાર તો, નહીં તો કહેતા ઝેર પીવો છો. એણે ચોખ્ખું જાહેરમાં કહેલું, લખાણમાં છે કે સંપ્રદાયમાં કોઈ ગુજરી જાય ને તો એમ કહે છે તને શાંતિનાથનું સ્મરણ જો, તને ઋષભનાથનું સ્મરણ જો, તને મહાવીર સ્વામીનું શરણ દો. અમારો દેહ વિલય નજીક આવે અને દેહ પડવાનો સમય જાણીને તમે જોર જોરથી સજાત્મ પરમગુરુ બોલજો એટલે અમારા કાને અથડાય. એમ કેમ ન કહ્યું ઓમ શ્રી શાંતિનાથાય નમઃ? એ નહોતું આવડતું ના, એ તો જૈન સાધુ હતા. આ શાંતિનાથ છે, આ સ્વરૂપે રહી શાંતતા, શાંતિ નામે બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે. ચૈત્રવત 5:57 પોતા માટે લખીને ગયા છે. રાજેશ્વર તણી વાણી જાણી તેણે જાણી, એણે જ કહ્યું ઓ બાળ, ઓહો રાજચંદ્ર, આ બાળકોને ખબર નથી પડતી. મોક્ષ મળે રાજેશ્વરે લખી છે કે જીનેશ્વરે લખી છે? રાજેશ્વરે લખી છે. જીનેશ્વર કેમ મૂક્યું એણે? જીનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે. અરે તમે તમારી વાત કરો ને, લખી રાખ્યું અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. બાળ એટલે અજ્ઞાની લોકો. એ તો રડે, મહાવીર જયંતિ દિવસે કોઈ રડે? વાણીઓ રડ્યા. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, અમારું નિષ્કારણ કરુણાશીલ એવું હૃદય રડે છે. એ રામને માનનારો અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો. આ થવું જોઈએ આ ડુંગરા ચડે ત્યારે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી, અને અંતર માનશે અને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. તો જેને પરમાત્મામાં અને પરમાત્મામાં અંતર લાગે છે, દેહધારી પરમાત્મામાં અને અરૂપી પરમાત્મા અંતર લાગે છે, એની કઈ દશા થશે? એટલે આપણે કેટલા દૂર, હજી પહેલા ગુંઠાણમાં જ નથી આપણે. યશુજી મહારાજે કહ્યું 8 દ્રષ્ટિની સજાઈમાં, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું, ધન્ય ઘડી ધન ભાગ્ય જેવું નજીક આવું તો પહેલા ગુંઠાણાની, ચોથું નહીં. આપણે પહેલાની નજીક નથી હજી. આ 14 પ્રતિક્રમણ થઈ જાય તો પૂનમ ઉજવાય ને. એવું છે ભગવતી સૂત્રનો દાખલો. આ ઉત્તરાધનનો પત્યો, હવે ભગવતી સૂત્રનો. ઉપર બંને દાખલા લખ્યા છે, બીજા અનેક છે કે આ મુખ્ય આ બધાને ખબર હોય ભગવતી સૂત્ર અને ઉત્તરાધન સૂત્ર. ઋષિભદ્ર પુત્ર શ્રાવક એક ભાવ ઘણા કે હું સંસાર છોડી દઉં, છોડી નથી શકતા. ચારિત્ર મોહનીય ખેંચે છે એને. ઋષિભદ્ર પુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય સંસારમાં ખેંચી રાખે છે. દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલી કે દેવલોકો કેટલું જીવે. કોઈ કહે છે ઓછામાં ઓછું 10,000 વર્ષ, કોઈ કે વધારે 33 કરોડ સાગરો પર ગ્રૈવ્યકમાં ચર્ચા ચાલી. એમાં ઉદ્ગલ પરિવ્રાજક નામનો એક વિભંગ જ્ઞાની હતો, ઉત્કૃષ્ટ સંન્યાસી, ત્યાગી વૈરાગી. પણ હજી સમ્યક દર્શન નહોતું થયું, પણ ત્યાગ વૈરાગ ઊંચો. એટલે ઘણા સંન્યાસીઓને લબ્ધિ સિદ્ધિ હોય એટલે મને દેખાય છે અહીંયાથી આયુષ કેટલું હોય, પણ આ વિભંગ જ્ઞાન કહેવાય. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન. આ છે જ્ઞાન, અને અવધિ જ્ઞાન અહીંયા બેઠા બેઠા દેખાય અમેરિકાના પ્રમુખ શું કરે છે, પણ ક્યારેક ન પણ દેખાય. આ વિભંગ જ્ઞાન હોય. એટલે એ કહે છે દેવ લોકોનું આયુષ્ય આટલું હોય. આ ભગવતી સૂત્રની વાત છે. વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આવ્યો. ઋષિભદ્ર પુત્રે બધું વાંચેલું, પણ હજી એ દીક્ષા લઈ શકે એમ નહોતા ને. આ તો સંન્યાસી, એટલે હાથ જોડીને કહે છે કે તમે તો સંન્યાસી છો, ત્યાગી વૈરાગી, હું તો ઘર બારી છું, પણ તમે જે કહો છો એ વાત ખોટી છે. તીર્થંકર ભગવાને
સર્વજ્ઞ ભગવાને આ વાત કરી છે અને ઋષિભદ્ર પુત્ર સત્ય જવાબ આપે છે. હવે કોણ ખુલાસો કરે? ભગવાન મહાવીર છે ત્યાં, એટલે કે આપણે મહાવીર સામે બધા ભેગા થઈ ગયા ટોળું, ભગવાન મહાવીર પાસે જાય છે સમોવસણમાં કે આ ઋષિભદ્ર પુત્ર આમ કહે છે અને પૂતગલ પરિવ્રાજક આમ કહે છે. એટલે ભગવાન મહાવીરે વાત સાંભળી પછી કહે છે કે ઋષિભદ્ર પુત્ર શ્રાવક કહે છે એ વાત સાચી છે અને પૂતગલ પરિવ્રાજકને દીક્ષા લેવાના ભાવ તો ખરા જ મહાવીર સ્વામી પાસેથી, પણ હજી અટકી રહ્યું ક્યાંક, નિમિત્ત નહોતું મળ્યું. એટલે ભગવાન મહાવીર કહે છે કે પૂતગલ પરિવ્રાજક તમે ખોટું બોલો છો અને આ શ્રાવક કહે છે એ સાચું છે. એટલે તરત જ આ પૂતગલ પરિવ્રાજક સંન્યાસી જેને ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લેવી છે, મહાવીર સ્વામી છે ઉપર, પેલા શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર કરે છે. કોને? આ શ્રાવકને નમસ્કાર કરે છે પૂતગલ પરિવ્રાજક. મહાવીર સ્વામીને નમસ્કાર કરવા જોઈએ ને, એની પાસે દીક્ષા લેવી છે. ખુલાસો કોણે કર્યો? મહાવીર સ્વામીએ. દીક્ષા કોની પાસેથી લેવાની છે? મહાવીર સ્વામી પાસેથી. આ તો શ્રાવક છે. એ પૂતગલ પરિવ્રાજકે ભગવાન મહાવીરની હાજરીમાં પહેલા નમસ્કાર ઋષિભદ્ર પુત્ર શ્રાવકને કર્યા, મુંબઈના ઝવેરીને. એને જબકબા છે, દેવા માતા છે, રવજી બાપા છે, એને નમસ્કાર કર્યા પહેલા. ભગવાન મહાવીર કે બરોબર કર્યું છે, આ પાત્ર જીવ છે, એને દીક્ષા આપો. પછી ભગવાન મહાવીર દીક્ષા આપે છે. એટલે ભગવાન મહાવીરે પૂતગલ પરિવ્રાજકે જે શ્રાવકને નમસ્કાર કર્યા એ મંજૂર કર્યું અને પછી દીક્ષા આપી કે આ દીક્ષાને લાયક છે. એટલે હું શ્રીમદ રાજચંદ્રને નમસ્કાર કરું એટલે અનંત ચોવીસી મારા ઉપર પ્રસન્ન થાય. આ પ્રથમ નમો ગુરુ રાજને આ અર્થ છે. એને સમજ શિખર જવું હોય તો જાય, ન જવું તો ન જાય. હજી નિમિત્તની જરૂર છે ને એટલે ભલે જાતો. તીર્થંકરની સહસ્ત્ર ગમે છે હજારો, જ્ઞાની એક પણ ક્રિયાનો નિષેધ કરતા નથી. એ ઘંટ વગાડે તોય ભલે વગાડે. મંદિરમાં આવ્યો છે ને, દર્શન તો કરશે ને, ના કરે જ ના પાડે જ નહીં. પણ સમજાવણ ઉપકરશો. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને ખાલી સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખે તો એનું મહત્ફળ છે. અને મહાવીર કર્યા કરશે અને મહાવીરને સમકીતિ તરીકે પણ નહીં ઓળખે તો આત્મ પ્રત્યે એનું ફળ છે નહીં. વચનામૃત 504માં શોભકભાઈને કુપાલજો લખ્યું છે. એમાં લખે છે કે અમારી દશા અત્યારે વિસ્તરસા પરિણામ જેવી છે, એટલે સિદ્ધ ભગવાનને હોય એવી. મુનિને તો કહેલું જ સંવત 55માં સમાગમના 5મે દિવસે કે મુનિ આ બેઠા છે એ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. સંવત 1955 ઈડર ક્ષેત્રે સમાગમનો 5મો દિવસ. એવું જ શોભકભાઈને લખ્યું છે ગોપાલભાઈ કે અમે વિસ્તરસા પરિણામમાં છીએ. શોભકભાઈ કહેતા પડી મેલું ને બધું જંગલમાં, એટલે હું ને ગોસળીઓ પાછળ આવીએ, ભભક જોતો જાઉં. કે છે અમે અત્યારે જાય ને અડધે વર્ષે રેવાશંકરને ક્લેશનું કારણ થશે, મારે રવજી બાપાને સમજાવવો પડશે, તો અમારા વિસ્તરસા પરિણામમાં ખલેલ પહોંચશે. એટલે અમે અહીંયા ઉદય પ્રયોગે બેઠા છીએ. જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને સમ્યક દર્શન થાય પછી જ સમજાય, ત્યાં સુધી માનવું જ પડે. આપણને ચોથા ગુણસ્થાનકે પહોંચીએ ને આપણે સમકીતિ થઈ જાય પછી 7મા ગુણસ્થાનક વિશે ખબર પડે. એ તો કહે હું પરમાત્મા છું એટલે 13મું ગુણ હતું ને, એટલે આપણને 7મા ગુણસ્થાનકે પહોંચવાનું થાય. એટલે શું? અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચીએ આપણે, પ્રમાદ નહીં, અપ્રમત્ત ગુણસ્થાનકે. ત્યારે 7માંથી ઉપરનાની દશાની ખબર પડે એમ શાસ્ત્રો કહે છે. વ્યાખ્યાન સર 1 બોલ 139 અને 39, વધારે ખુલાસો 142માં બોલમાં છે કે 7મા ગુણસ્થાનકે પહોંચ્યા પછી જીવ આગળની દશા કેમ હશે? 12મે ને 13મે ક્ષીણમોહ ગુણસ્થાનક. એ કહે છે મુંબઈથી શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્રના નમસ્કાર. એ અમોહ છે. 12મા ગુણસ્થાનક કહે છે કે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં લખે છે સહજ, અને 5મી નોંધમાં પછી લખે છે કે હમણાં 12મે હું એટલે ક્ષીણમોહ ગુણસ્થાનકે તમે જોયેલું જે પદ સર્વજ્ઞનું એમાં હું પણ હઈશ, અને આયુષ્ય પૂર્ણે તમે જે શુદ્ધાત્મા જોયા છે, વાંચ્યા છે શાસ્ત્રમાં, એમાં એક મને પણ જોશો. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. ક્યારે? ચૈત્રવદ 5મ સંવત 57. આ કેમ ગળે ઉતરે જીવને? એને લાઇબ્રેરીના ચોપડા આડા આવે છે, એને તો વાંચ્યા નથી આખા, કોકે કહી દીધું. એ કોણે લખ્યું છે એ ખબર નથી. એને પ્રભુશ્રીને કુપાલદેવ પત્ર લખ્યો છે 661મો દેવકીજી મહારાજ માટે. આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. શું ગાયું 30 વર્ષથી કે પ્રત્યક્ષ સદગુરુ સબને પરોક્ષ. શું 20 દુઆ ગયા રોજ? સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. એટલે શું? આકાશી ભગવાનને જ પૂજો, ઋષભનાથ ભગવાનને. શું? હે પ્રભુ પડી ફરી શું માગવું છે? સદગુરુ સંત એટલે શ્રીમદ રાજચંદ્ર મારા સદગુરુ અને સંત શ્રી પ્રભુશ્રીજી એ તારું જ સ્વરૂપ છે.
કોનું? ઋષભનાથનું. આ મને દ્રઢ કરી દે. પડી પડી ફરી ફરી હે પ્રભુ આ માગવાનું છે. અને શું ગાયા વિષદુઆ તંબુરાન તાલે? 30 વર્ષ પછી નથી મનાણું એટલે નથી ગાયા ને વિષદુઆ. સમજાવવાનો ઉપકાર શું? આ પ્રતિક્રમણ છે, આ ગુજરાતીમાં આ સામાયિક છે, આ આલોચના છે, આ સંવત્સરીનું નહીં. અનંતકાળે આ જ ભૂલ કરી છે જીવે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ અનંતકાળનું પ્રતિક્રમણ છે. અડધી લીટીમાં ક્ષમાપનામાં સંવત્સરીનું મોઢે આવડતું અર્ધ માગ્યું તો કરવાની ના છે જ નહીં. કોઈ બોલે પાઠ લખ્યો છે મોક્ષમાં, કોણ ના પાડે? કરો. જતનાથી પાથરો કટાશનું કોણ ના પાડે છે? રજોણ રાખો, જતના કરવી છે રાખો ટુકડો કપડાનો, કોણ ના પાડે છે? પણ સમજાવવાનું ઉપકાર શું? ઈરે પતિકોનો ઊભા થઈને અર્થ બોલો તો ગુજરાતીમાં. સવારે નાયો 3 બાલદી, તેને ફુવારો શરૂ કર્યો, એમાં 2 બાલદી ગઈ. ઈરે પતિ ક્યાં ગઈ તારી? પછી સસલાની આંખમાં જે પરફ્યુમ અત્તર ટેસ્ટ કરીને આવ્યા એ નાખીને મંદિરમાં આવ્યા. ઈરિયા પછી ક્યાં જાય? અનંત 24માંથી ક્યાં તીર્થંકર પ્રાર્થના સ્વીકારશે? ગુરુ પૂર્ણિમા તો આવશે ને જશે. કાળ તો જળ છે, એને શું છે? જળને શું ઉપયોગ છે? બ્રહ્મચારીજી કહે છે અનંત પરિવર્તન થાય જ ને પૂતગલના. કેટલી પૂર્ણિમા ગઈ હશે? અરે આ જીવ તીર્થંકરના સમોસણમાં જે આવ્યો તો એમ આવે છે કલ્યાણ મંદિર સ્તોત્રમાં તો શાસ્ત્ર વાંચીએ ને કે સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારીએ ને એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, શા માટે ઉતારું છું. તદપી કછું હાથ હજુ ન પહેર્યો તો આપણને એમને એમ થઈ જશે કાગળિયા થોડા ગોખી નાખશું એટલે, થોડી ક્રિયા કરી નાખશું એટલે. વાત છે માયનાની. પ્રભુજી કે આ વાત માયનાની છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ એક ધણી ધાર્યો એ ધાર્યો, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવટ રીત રાજેશ્વર. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીત રાજેશ્વર, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવટ રીત રાજેશ્વર. ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે ગાયું છે કે કુળવાન કુટુંબની કન્યા હોય ને એ લગ્ન કર્યા પછી બીજાને મનમાંય ધારે નહીં, ભંગ થાય. કાયાથી તો નહીં જ, વચનથી તો નહીં જ. ભૂલે જો કે બોલે તો છૂટાછેડા થઈ જાય, મનથી નહીં. આ થાય પછી અધ્યાત્મ શરૂ થાય અને પૂરું એ ત્યાં જ થઈ જાય. ઘણી વાર 2 ઘડીમાં પૂરું થઈ જાય. શ્રેણી માંડે ને સામાયિક, આ સામાયિક સમકિત થઈ ગયું. આ સમકિત થઈ ગયા પછી 8 સમયથી વધારે અને 48 મિનિટથી ઓછામાં કેવળ જ્ઞાની થઈ જાય. ત્યાર જ મારું માતાને ક્યારે બધું થયું હશે? ઈરિયાપતિ ક્યાં આવડતી હતી? એ તો સંઘની ઉકાળેલું પાણી પીવાનું, ભીની માટી ઉપર ચલાય નહીં સાધુને. આ પંચેન્દ્રિય હાથી ઉપર ઓલો મહાવત ત્રિશુલ લઈને બેઠો છે તો કેવળ જ્ઞાન થઈ ગયું. આ વિતરાગનો અનેકાંત વાત છે. એ સમજી ગયા કે કોઈ માં ન હોય ને કોઈ છોકરો ન હોય. એક ઇન્દ્રિય ક્યાં? પંચેન્દ્રિય બધું પતી ગયું ને એક સાથે. આપણે નિર્દયતા લાગે ને. ચૈત્ર પાચનના રીતે કુપોલ આ જ કર્યું. જબક બાને ને દેવા માટે દૂર રાખજો કે આ દયા પછી મળશો ક્યારે? અનાદિ વિશ્વને હારે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં. મળવું જ નથી તો જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે એ હળવે હળવે પાછા આપી દેવા છે. એટલે આ સજીવન મૂર્તિ મળી છે આપણને. 249મો પત્ર છે. એટલે આ ભગવતી સૂત્રમાં શું આવ્યું કે ભગવાન મહાવીરે આ પૂતગલ પરિવ્રાજકે ઋષિભદ્ર પુત્ર શ્રાવકને નમસ્કાર કરે, મંજૂર કર્યું અને ખબર પડી કે આ આજ્ઞાવંત શિષ્ય છે, એને મારે દીક્ષા આપવી જ જોઈએ. પછી દીક્ષા આપે છે. એટલે આપણે શ્રીમદ રાજન નમસ્કાર કરશું એટલે અનંત 24 રાજી થશે. તો અત્યારે જે કરે છે અનંત 24 ને નારાજ કરે છે. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિમાં એ આશાત્મા કરે છે જ્ઞાનીની અને વાંચે છે વચનામૃત. એટલે ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્તનો દોષ કરે છે. જે શ્રીમદ રાજ્યને ઓળખતો જ નથી એને વાંધો નથી, હજી આ માર્ગમાં આવ્યો જ નથી. કુપોલદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહેલું છે કે અમને જે ઓળખતો જ નથી, તમે કોઈને કહેતા નહીં કે અમે શાયક સમકીતી છીએ. કોઈ અનાયાસે નિયતિ મંદ કશાયના ઉદય સત્સંગના યોગે આવી જશે અને અમારો ઉદય હશે બોલવાનો, ત્યારે એ પામી પણ જશે. તમારું એટલું બળ નથી કે તમે બોલો. કે પ્રભુજીને છૂટ આપેલી, પ્રભુજીને બળ હતું, વેશ હતો ને, સંન્યાસી હતા, અવધૂત હતા, અપૂર્વ આત્મજ્ઞાનના ધારક હતા. એ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે તો આ ઓળખાણ. આપણે પાછા કહીએ સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞાને માન્ય છે અને સંતના કહેવાથી કુપોલદેવને માનતો તો નથી. એ પહેલાં પ્રથમ નમો ગુરુરાજ નથી કરતો. એટલે શું કરે છે? અનંત 24ની, ભગવાન શ્રીમદ રાજચંદ્રની અને પ્રભુજીની
આશાત ન કરત ને એનું ન માનીને. પ્રભુજી એમ કહે છે કે અમારા ધણી તમારા ધણી, તો પહેલાં માનવા પડે ને સંતની આજ્ઞાથી કરતો હોય તો. સંતના કહેવાથી મારે ગોપાલદોની આજ્ઞા માન્ય છે તો શ્રીમદ રાજચંદ્ર માથે મૂકવા પડે કે નહીં પહેલાં? તો આણે તો બીજું મૂક્યું છે, બધું આકાશી ભગવાનને મૂક્યા છે. તો સંતનું ક્યાં માને છે? એટલે સંતના ગુનામાં, શ્રીમદ રાજચંદ્રના ગુનામાં, અનંત ચોવીસના ગુનામાં, અને બ્રહ્મચારી આ બધું સમજે એવું એનાય ગુનામાં. હવે જીવ છૂટશે ક્યારે? પ્રભુજી કહેતા પછી ગુજરાતીમાં રામબાણ ઔષધ. ટાટા હોસ્પિટલ કહી દીધું કે મળે મટે એમ નથી, પણ પૈસા બહુ છે એટલે સ્લોન કેટરિંગમાં ગયા, એણે કહી દીધું મટે એમ નથી. હવે આ રામબાણ દવા કામ ન લાગી કે હવે મરવા વાળો છે તારો કે. જૈનેતરમાં આ જ કહ્યું છે કે ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવા, દરખત છે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ. સમજવા માટે છે આ, નહીં તો પછી કોઈ એમ એ વિચાર કરતું હતું. આ જૈનેતરનું છે, આ કે શ્રીમદ રાજચંદ્ર નથી લખ્યું. સરોવરને કાંઠે એક ઝાડ હતું, દરખત એટલે ઝાડ, પછી ફળ ઉગે ને એટલે ઝાડે નમી જાય, એટલે નમી ગયું. એ વિચાર કરે છે બેઠા બેઠા, એટલે કોકને તે સંગ નહીં હતું, આ તો ઉપદેશ બોધ છે કે આ પાણી મૂળિયામાંથી, થળિયામાંથી ડાળીએ ડાળીએ ફરીને પછી મારી આગળ આવે કે તમે મારે તો 2 ફૂટ જ છે, હું જમ મારું તો મારો ધૂપકો. શું થયું? કોવાઈ ગયું 3 દિવસમાં. દરખત છે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, તરસ તો ન બુજાણી. ગુરુ મેલી ગોવિંદ ભજે, શ્રીમદ રાજચંદ્ર મૂકીને આકાશી ભગવાનને ભજશે, મીટે ને ગર્ભાવાસ. એના જન્મ મરણ છૂટશે જ નહીં. રોજ ગાય જ ને, આપણે ગાય જ છીએ ખાલી. સમજાવણ ઉપકરશો તો સમજે, તો સમજે જીન સ્વરૂપ એ ત્રીજો મહાવીર થઈ જશે સમજશે. પ્રભુજી કહેતા હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. 52 ખૂન કરનાર અર્જુન માળી અને દ્રઢ પ્રહરીને કેવળ જ્ઞાન થઈ જાય 6 મહિનામાં. મહાવીર ભગવાન ઉપર તેજોલેશ્ય છોડે એ ગોશાળાનો મોક્ષ છે, એમ શાસ્ત્રમાં લખેલું છે. તો આપણે ક્યાં આવા ગુના કર્યા છે કે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. પણ આ પોખનારીને પરણી જાય શું કરે છે? એને કોઈક બીજો સારું બોલે, સારું લખે ને સારું ગાય બતાવે એને માને છે. ગોર મહારાજ ઘર મંડાવી દે, પ્રભુજી કહે છે, પછી ચલાવવાનું તારે. હારે ન આવે કાંઈ ગોર મહારાજ, પછી એને બીજો પરણાવવાનો જ ને, હારે ન આવે કાંઈ. પ્રભુજી કહેતા આવું દેશી ભાષામાં કહેતા કે ગોર મહારાજ હસ્તમેલાપ કરાવી દે, ખાલી કાંઈ ઘર થોડે મંડાવી દે. એ કરે છે આ. અંધારી રાતડી ને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000, એ રાજ એક તારો આધાર. આવવું જોઈએ પહેલા, ગમે તે બાજી પડે છે. ઝેર પીવો છો ઝેર, પ્રભુજી કે. કોઈ પોપટલાલ ને, પોપટલાલ મોહકચંદ વડવાના, કોઈ નારના રણછોડભાઈ ને, કોઈ સૌભાગ ચુનીલાલ ને. આ સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ પ્રભુજીની હયાતીમાં હતા, એ લાલ બંગલામાં રહેતા. કોઈ અમને ગુરુ માને જ કે ઝેર પીવો છો ઝેર કે, અમારા ગુરુ એ તમારા ગુરુ, અમારો ધણી એ તમારો ધણી કે. સંતના કહેવાથી મારે ગોપાલજીની આજ્ઞા, તો સંતે તો આ કહ્યું છે. સંતને કોણ માને છે? અને સંતને નહીં માને તો 128માં સિદ્ધાંત લખ્યો છે, સંત વગર અંતની વાતમાં અંત પમાતો નથી. એટલે આ જીવ છૂટશે જ નહીં ક્યારે. વચનામાં તો વાંચ્યું છે ને, 128માં લખ્યું છે કે સંત વગર અંતની વાતમાં અંત પમાતો નથી. હવે આગમ વાંચ્યા છે તો પણ ગમ પીડ્યા વિના આગમ અનંત કરક પડશે તને. શાસ્ત્ર બધા શસ્ત્રનું પરિણામ છે તને. આપણે થાય જ છે ને એવું. નહીં તો ત્યારે આત્માનો આનંદ આવી ગયો હોય ને આટલા વર્ષમાં, જેને આવી ગયો એને નમસ્કાર. ભક્તિ કેમ ફળતી નથી? પ્રભુજી કહે ભક્તિ કરી છે કોણે સર્ટિફિકેટ આપ્યું તને? ચાલુ વ્યાખ્યાનમાં એક વાર તો પ્રભુજી બોધ આપતા હતા. એક ભાઈ આવીને 3 નમસ્કાર ગોપાલને. તે કોને નમસ્કાર કર્યા? વ્યાખ્યાન પૂછે તો કે શ્રીમદ રાજચંદ્રને. તો કે તારી રુચિને કર્યા નમસ્કાર, શ્રીમદ રાજચંદ્ર નહીં કે. અને પ્રભુજીને નમસ્કાર કરવા જોઈએ કે શ્રીમદ રાજચંદ્રને? તો અમે બેઠા જીવતા તો પ્રભુજીએ ખુલાસો ન કર્યો. એણે તો બ્રેક લીધેલો કે અમારા ગુરુ તમારા ગુરુ. એને ખબર હતી કે આમ નહીં કરું ને તો રાફડા પડશે. એમ કર્યું તોય રાફડા ફેટે ગુરુને, એમ ન કર્યું તો શું થાત? ભગવાન મહાવીરે કહેલું છે, પંચમ કાળમાં ગલીએ ગલીએ વિતરાગનો ધર્મ છાણીથી છળાયેલો એવો હશે. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. નિયમસરમાં આમ લખ્યું. નિયમસર ગોપાલદો નહોતો વાંચ્યો. નિયમસર સમયસર ગોપાલદો નહીં વાંચ્યો હોય. એ બનારસીદાસની કઈ દશા છે અને ક્ષાયિક સંકિત છે કે વ્યવહાર સંકિત છે, ગોપાલદો લખે છે. આમાં કોણ કેટલા અધ્યાત્મમાં આગળ વધ્યા છે ગોપાલદો નક્કી કરે. અને આ ચોપડો બતાવે છે ગોપાલદોને.
માં આગળ મોસાળની વાત કરે છે. છોકરી 25 વર્ષ તો પિયરમાં જતી, પછી પરણાવી, પછી છોકરો થયો 2 વર્ષે, પછી 4 વર્ષનો જોયો એટલે મામાને ઘરે મોકલ્યો દિવાળીની વેકેશનમાં. આવ્યો ને એટલે કહે છે, માં મમ્મી મામાના ઘરે છે ને ગેલેરીમાં ફૂલનું કુંડું છે. આ તો ત્યાં 25 વર્ષ કે હું હતી, મને નથી ખબર. શાસ્ત્રમાં શું લખ્યું છે આપણે કુપોલદોને સમજાવશું. ગુંઠાણા કે દીક્ષા લે પછી ચોથામાંથી આગળ વધે, એટલે ગુંઠાણા આપણે કુપોલદોને શીખવાડશું. મા પાસે મોસાળની વાત કરવી છે પ્રભુજી કે શરમ નથી આવતી? એ તો ત્યાં 25 વર્ષ હતી જ કે. એ કહે છે એક શ્લોક વાંચતા વિચારતા એમાં ઉપયોગ જતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. 917મો પત્ર ભીમનાથની જગ્યામાં વૈશાખ સુદ 6 સંવત 56માં પ્રભુજી બધા મુનિઓને કહે છે કુપોલદો કે અમે એક શ્લોક તમે કાંઈ બોલો ને પુણ્ય પાપ એટલે હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. એને તમે કહેશો કે ગુંઠાણો કોને કહેવાય, કે દીક્ષા કોને કહેવાય, કે જ્ઞાન કોને થાય, કેવળ જ્ઞાન કોને થાય, મોક્ષ આ કાળમાં હોય કે ન હોય, શ્રીમદ રાજચંદ્ર આપણે શીખવાડશું. શું કરે છે આજીવ? એ કહે છે અમે તો એમ જ માનીએ છીએ 213માં કે આ કાળે મોક્ષ હોય. ના આ કાળ ન હોય, મેં વાંચ્યું છે, એણે નહીં વાંચ્યું હોય. એ એમ કે છે તીર્થંકરના હૃદયની વાત લઈને હું આવ્યો છું. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. સૂત્રને તેના પડખા ફરી વળ્યા છીએ. શું કરીએ છીએ આપણે? આ અનંતાનુબંધીનો પ્રકાર છે. નરકે ન જવાય કાંઈ, નિગોદમાં વયો જાય સીધો. 2000 કરોડા સાગરોપમ. એ કદાચ ઓળખતો જ નથી શ્રીમદ રાજચંદ્રને કે ગુરુ છે કો પ્રભુશ્રીજીના. હું માનું જેવું પ્રભુશ્રીને થશે એવું મારું થશે. પ્રભુશ્રીજી કહેતા આંકડો ભેરવી દે ને. વણાક નટવરની વાત કરતા કે મારા સ્વામીને હજો એ મને હજો, મને મોક્ષ ખબર નથી, મને ભગવાન શું એ ખબર નથી. જે પ્રભુશ્રીને હજો એ મને હજો. આંકડો ભેરવી દે ને કે એન્જિન જ્યાં જશે તો 24મો ડબ્બો જશે જ ને બોગી. આ પાટા ઉપરથી ઉતરી જાય છે. આ તો શું થાય હવે? ઉતરી જાય છે પાટા ઉપરથી. કોઈક સારું વાંચતો હોય, સારું લખતો હોય, સારું બોલતો હોય, અથવા વધારે ગરદી હોય, અથવા પ્રભાવના જરા મોંઘી હોય, અહીંયા નારિયેળ હોય ત્યાં ચાંદીનો સિક્કો હોય. પ્રભુજી કહેતા હીરા વેચાય ને તોય કુસંગમાં નહીં જવાનું, અને ભાલાનો વરસાદ વરસતો હોય તોય સત્સંગમાં આવવાનું. અહીંયા ક્યાં ભાલાનો વરસાદ વરસે છે? બધી કેટલી અનુકૂળતા છે વ્યવહારે. હવે તો ભાલાનો વરસાદ નથી વરસતો તોય જવાનું એમ કે છે સત્સંગમાં. અને હીરા વેચાતા હોય તોય નહીં જવાનું. આ હીરા લેવા માટે આત્મા ગુમાવીને આવે છે, અને હીરા તો મળતો નથી પાછો, નહીં તોય વાંધો નહીં કે આનંદ બહુ ગયા એમ એક બહુ બીજો. શું કરે છે આ જીવ? એટલે આ ગાથાનો અર્થ છે. આ અંબાલાલભાઈએ આ 11મી ગાથાનો અર્થ કર્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષજીનો ઉપકાર. એટલે જે કેવળી ભગવાન બીજા કેવળીને નમસ્કાર ન કરે, જે કેવળી ભગવાન સમોસણમાં જાય ને તીર્થંકરને નમસ્કાર ન કરે, એમ 6ઠ્ઠી શતક અને 10 વૈકાલિકના ઉલ્લેખ સાથે લખેલું છે. એ કેવળી ભગવાન પણ પોતાના ગુરુજી હજી છદ્મસ છે તોય નમસ્કાર કરે. ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન. આ માર્ગ છે. આ ગુરુનું આ મહાત્મ્ય છે. એટલે તીર્થંકર અને કેવળી કરતાં વધારે છે ને ગુરુ. એ કેવળી પણ ગુરુને નમસ્કાર કરે છે. એવો જ પત્ર એક સૌભાગભાઈએ કુપોલદોને લખ્યો છે કે કુપોલદોએ પ્રશ્ન પૂછ્યો. 527મો પત્ર છે. અપૂર્વ ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જાય, અનંત કાળથી જે નથી ઉજવાણી એ અપૂર્વ, પહેલા બન્યું નથી. આ પ્રશ્ન પૂછ્યો છે. આ શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. આ આવે ને ત્યારે મારે મનમાં તો એમ જ વિચારવાનું, આ તો બોલવા બેહાડ્યો છે એટલે કે શ્રીમદ રાજચંદ્રનું શાસન છે 5/12ના છેલ્લા દિવસ સુધી. પણ આ વાંચવું પડે, લખ્યું છે મારે, કેમ કે લક્ષ્મણ રેખા ઓળંગવાની મનાઈ કરી છે પ્રભુશ્રીજી. એટલે પણ મનમાં તો મારે એ જ વિચારવાનું કે શ્રીમદ રાજચંદ્રનું શાસન ચાલે છે અત્યારે. એણે કીધું છે 398માં કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવાનું સર્જી દે અમ થકી. એટલે અત્યારે કોનું શાસન ચાલે છે? ભગવાન શ્રીમદ રાજચંદ્રનું. પણ હું તો આ વાંચું છું અત્યારે. પ્રશ્ન પૂછ્યો તો કુપોલદોએ. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું, તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરણા અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? એટલે કોણ? શ્રીમદ રાજચંદ્ર. આ પ્રશ્ન છે. આ પ્રશ્ન કોણે પૂછ્યો? આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે, માણેકચંદ ગેલાભાઈ, જેને ચોથી આત્મસિદ્ધિની પ્રત લખી અને અંબાલાભાઈને કહ્યું રંગૂન મોકલો. પછી પ્રભુશ્રીજી ઘણા વખત પૂછે છે કે એ એટલો પાત્ર છે માકુ? બોલતું એને અભિમાન છે કે અમે શાસ્ત્ર વાંચ્યા છે, અમે 1.5 કલાકમાં આખું આગમ ઠાલવી શકીએ છીએ, એ એને ખબર પડે એટલે રંગૂન મોકલવાનું કહે છે. પછી તો એ શાન ઠેકાણે આવી ગઈ અને એક એક ગાથાના અર્થ કરે છે.
અંબાલાલભાઈને મોકલે છે. અંબાલાલભાઈ પત્ર લખે છે કુપાલજીને કે માકુભાઈ મને ગાથાના અર્થ મોકલે, થોડાક વધારે મોકલાવ છે, પછી હું તપાસીને તમને મોકલીશ. સત્સંગ સંજીવનીમાં છે આ. બહુ મોડું થઈ ગયેલું ઓળખાણ થઈ જાય. ઓળખવા સાથે જ હતા. કુપાલદેવને ગેલા બાપાએ શીખવાડેલું હીરા પરખતા, થોડું બાકી હતું ને માકુભાઈ શીખવાડેલું. એના બદલામાં બદલો આ આપ્યો કુપાલદેવ, આત્મસિદ્ધિ મોકલાવી. પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે, તો જવાબ આપો કે કોણ વધારે ઉપકારી? પ્રત્યેક હિતમાં પહેરનાર સદગુરુ, સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ, દેહધારી પરમાત્મા વધારે ઉપકારી કે આકાશી ભગવાન વધારે ઉપકારી? સૌભાગભાઈ જવાબ આપે છે કે હું લહેરા, ગોસળિયા અને મગનભાઈ સાથે બેઠો અને ચર્ચા કરી. એ લોકો શાસ્ત્ર વચમાં લાવે છે. એનો પત્ર છે આખો મોટો, ટોટલ 70 જેટલા પત્રો છે સૌભાગભાઈ કુપાલદેવને લખ્યા હોય. એમાંનો એક પત્ર છે, એમાં કહે છે કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે. કોને? જીવને નહીં, આપણને. આપણી વાત ચાલે છે અત્યારે. કે વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં કે હું બીજો મહાવીર છું, હું પરમાત્મા છું, હું રામ છું. 680માં 9 વાર લખ્યું છે હું ભગવાન છું, અને 255ના છેલ્લા પેરેગ્રાફમાં 8 વાર લખ્યું છે હું ભગવાન છું. બીજું તો છૂટું છૂટું તો ઘણી જગ્યાએ લખ્યું છે, વિતરાગ ને મહાવીર ને બધું. રૂવાડા ઊભા થઈ જાય એવું છે. અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે, વર્તમાન કાળના જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વ થઈ ગયેલા જ્ઞાનીને માન્યા કરવા. આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે, અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ છૂટશે નહીં. એટલે જન્મ મરણ છોડવાનો એક જ ઈલાજ છે, કુપાલદેવને પકડવાય. આ પકડશે તો અનંતકાળનું દેવું એક ભવમાં ઉકલી જશે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.